નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. વિષય પર્યાવરણ, પાઠ નંબર 20 જંગલો કોના, લેક્ચર નંબર 1 માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ નંબર 19ની સમજૂતી મેળવતા હતા. જે પાઠ કયો હતો કે બીજ કહે છે ખેડૂતની વાર્તા. એની આપણે આઈડિયલ બુકમાંથી સમજૂતી મેળવી, આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠની સમજૂતી મેળવી, સરસ મજાના બીજની ખેતી કેમ થાય છે આ બધી આપણે અલગ અલગ સમજૂતી મેળવેલી છે. આજના આપણા લેક્ચરમાં આપણે ન્યૂ પાર્ટ છે સ્ટાર્ટ કરવાનો છે. કયો પાર્ટ છે? જંગલો કોના. તો કે જંગલો કોના છે એવું કીધું છે કે જંગલો કોઈ એક વ્યક્તિના નથી, એના ઉપર બધાનો હક છે અને એને સુરક્ષિત રાખવા એ પણ આપણી ફરજ છે. જો જંગલોને આપણે ઉપયોગમાં લઈ શકતા હોય, આપણે જંગલમાં જવું આપણને બધાને મજા આવે, ફરવા જવાનું કહીએ તો જંગલમાં ફરવા જવું એવી બધી આપણને બહુ ગમે કે ત્યાં મજા આવે. નેચરલ વાતાવરણ કેવું હોય છે? એકદમ સરસ હોય છે અને એકદમ બધે જ લીલું લીલું હોય છે, એટલે ગ્રીનરી હોય ત્યાં આપણને બધાને જવું ખૂબ ગમે. તો જંગલોમાં જવું ગમે, જંગલોનો ઉપયોગ કરવો ગમે. તો જંગલો કોના એવું આપણને કીધું છે. તો જંગલો ખરેખર કોઈ એક વ્યક્તિના નથી. અહીંયા આપણા પાઠમાં ખૂબ સરસ મજાની આપણને સમજૂતી આપવામાં આવી છે અને એક સત્ય ઘટના ઉપર આપણો પાઠ છે એ આપેલો છે. એ પાઠ છે એમાં કોઈ બહારની વાર્તા કે એવું કશું નથી, કે કોઈ ટોપિક એવા નથી કે જે બહારથી કોઈ એમને લીધેલા હોય, પણ એ જે આપણને પ્રસંગ આપેલા, એ જે આપણને પાઠમાં ચર્ચા કરેલી છે એ એક સત્ય વાર્તા છે, સત્ય ઘટના છે એક વ્યક્તિની, જેના ઉપર આપણો આખો પાઠ છે એ આપણે સમજવાનો છે. તો સૌથી પહેલાં તો જંગલો એટલે શું? તો આપણે જોઈએ જંગલની વ્યાખ્યા. જંગલો એટલે શું? આપણે બધાને જંગલનો પાઠ આવે છે અત્યારે સમજવાનો છે. તો જંગલો એટલે શું? એટલે કે જંગલ છે એ કોને કહેવાય? એક વૃક્ષ હોય, બે વૃક્ષ હોય, ઘણા બધા વૃક્ષ હોય માત્ર એને જંગલ કહેવાય? તો ના, જંગલોની મસ્ત વ્યાખ્યા છે, સરસ વ્યાખ્યા છે. તો એને આપણે સમજીએ. જંગલ એટલે એક જ જગ્યાએ મોટી માત્રામાં ઉગેલા જુદા જુદા વૃક્ષો, છોડ વગેરેનો સમૂહ, જેમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો રહેતા હોય. હવે જંગલ એટલે શું? તો કે જંગલમાં એ એક જ જગ્યા છે, મોટી માત્રામાં એક જગ્યા છે. જંગલ છે આપણને ખબર હોય, એમાં જો આપણે ભૂલા પડી જાય જંગલમાં તો શું થાય? આપણને એનો રસ્તો જ ના મળે અને આપણે જે રસ્તેથી ગયા હોય એ રસ્તે જ પાછા નીકળીએ, એવું પણ બની શકે. ઘણીવાર જંગલમાં એનો રસ્તો ના ખબર હોય આપણને, તો આવું બની શકે. તો જંગલ છે એ જગ્યા કેવી હોય છે? વિશાળ જગ્યા હોય છે, જગ્યા ખૂબ મોટી હોય છે અને એક જ જગ્યા એક જ હોય છે, પણ ત્યાં મોટી માત્રામાં ઉગેલા વૃક્ષો હોય છે. એટલે કે તે અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો ઉગેલા હોય છે. વૃક્ષોની સાથે શું હોય છે? તો કે છોડ પણ ઘણા બધા ઉગેલા હોય છે. એ સાથે જ એનો સમૂહ એટલે કે ઘણા બધા, એક નહીં પણ ઘણા બધા છોડ હોય છે, સાથે સાથે ઘણા બધા વૃક્ષો પણ હોય છે. એની સાથે શું હોય છે? તો કે જેમાં જુદા જુદા પ્રાણીઓ, અને એ જંગલમાં જુદા જુદા પ્રાણીઓ રહેતા હોય. આપણે કહીએ ને કે બધા પ્રાણીઓ છે ક્યાં રહે છે? જંગલમાં રહે છે. વાઘ છે, ચિત્તો છે, હરણ છે, હાથી છે, વાંદરા છે, આ બધા અલગ અલગ પ્રાણીઓ છે ક્યાં રહે છે? તો કે જંગલમાં રહે છે. પછી પક્ષીઓ, તો પક્ષીઓ પણ વૃક્ષ ઉપર રહેતા હોય છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા પક્ષીઓ છે જે વૃક્ષના છાયામાં વૃક્ષ ઉપર રહેતા હોય છે, વૃક્ષની ડાળીઓ ઉપર. અને કીટકો, તો નાના નાના જે જીવજંતુ હોય છે, કીટકો હોય છે, એ પણ ક્યાં રહે છે? તો કે જંગલમાં રહે છે. તો આવી જે જગ્યા હોય છે એને શું કહેવામાં આવે છે? જંગલ. તો ફરીથી આપણે એક વખત આખી વ્યાખ્યા જોઈ લઈએ. જંગલ એટલે એક જ જગ્યાએ મોટી માત્રામાં ઉગેલા જુદા જુદા વૃક્ષો, છોડ વગેરેનો સમૂહ, જેમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો રહેતા હોય છે. આને શું કહેવાય? જંગલ કહેવાય છે. હવે જંગલ છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. એ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ આપણી મદદ કરે છે. એટલે કે પર્યાવરણ એટલે કે આપણી આસપાસનું જે વાતાવરણ છે એને ચોખ્ખું રાખવામાં મદદ કરે છે. જો જંગલો ન હોય તો શું થાય? તો જે જંગલો છે એ ન હોય તો વાતાવરણ છે એ શુદ્ધ ના રહે. એને શું થાય? વધારે પડતી તો જો જંગલો ન હોય તો વાતાવરણ છે શુદ્ધ ના રહે. જે વાતાવરણમાં આપણને શુદ્ધતા મળે છે એટલી શુદ્ધતા ન રહે. તો જંગલો છે એ પર્યાવરણને સંતુલન જાળવવામાં આપણને ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય જંગલો છે આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે મનુષ્ય માટે કે પછી પ્રાણી, પશુ, પક્ષી, નાના નાના જીવજંતુ બધા જ માટે જંગલો છે એ ખૂબ જરૂરી છે. જંગલો, વૃક્ષો
જે જંગલ છે એમાં શું હોય છે તો કે ઘણા બધા વૃક્ષો હોય છે અને એ વૃક્ષો છે એ હાનિકારક જે વાયુ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું શોષણ કરે છે. આપણને બધાને ખબર છે કે જંગલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને પ્રાણવાયુ કે જે આપણને પ્રાણ આપે છે એને શું કહેવાય ઓક્સિજન. તો એ જે પ્રાણવાયુ છે એ છોડે છે, એને મુક્ત કરે છે. એટલે એ ઓક્સિજન છે એ આપણને શ્વાસ લેવામાં ઉપયોગી છે. આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ. જો જંગલો ન હોય, વૃક્ષો ન હોય તો આપણને ઓક્સિજન વાયુ ક્યાંથી મળવાનું? વૃક્ષો છે એટલા માટે આપણને ઓક્સિજન વાયુ છે એ જરૂરિયાત પ્રમાણે મળી રહે છે. હવામાં ઓક્સિજન વાયુ છોડે છે એટલે જમીનનું ધોવાણ છે એ પણ અટકાવે છે. જંગલો છે એ શું કરે છે તો કે વૃક્ષના મૂળ છે એ જમીનમાં નીચે સુધી જકડાયેલા હોય છે અને એ જમીનને એકદમ પકડી રાખે છે અંદરથી. મૂળ છે એ જમીનમાં જે મૂંડે જાય એમ જમીનને જકડી રાખે. એટલા માટે જમીન છે એનું ધોવાણ છે એ પણ જ્યારે વરસાદ ખૂબ આવે છે ત્યારે પાણીના લીધે જમીનનું ધોવાણ થતું નથી, કારણ કે મૂળ છે એણે શું કર્યું હોય તો કે જમીનને એકદમ જકડી રાખેલી હોય છે. પછી ઘણા બધા પશુ પક્ષી છે, કુદરતી પશુ પક્ષીઓ છે એને કુદરતી ઘર મળી રહે છે. હવે પશુ પક્ષી છે એને શું મળે તો કે કુદરતી ઘર, કે જે જંગલોમાં જે ડાળી ઉપર વૃક્ષો ઉપર રહેતા હોય એના માટે શું છે? એ ઘર છે. પછી એ બધા જ જે પશુ પક્ષી પ્રાણીઓ છે એને ખોરાક પણ એ જંગલમાંથી જ પૂરો પડે છે. ત્યાર પછી ઇમારતી લાકડું આપણને જંગલમાંથી મળે છે. એટલે કે આપણે જે ફર્નિચર આપણા ઘરમાં બનાવીએ છીએ એ બધું લાકડું છે ક્યાંથી મળે છે આપણને? જે આપણા ઘરમાં લાકડાની જેટલી વસ્તુઓ હોય છે બધું લાકડું છે આપણને જંગલમાંથી જ મળે છે. ત્યાર પછી તો કે બણતણનું લાકડું, જે ગામડાઓમાં બણતણ તરીકે ઉપયોગમાં આવે છે ચૂલા માટે, તો એ બણતણનું લાકડું છે એ પણ ક્યાંથી મળે છે? તો એ પણ જંગલમાંથી મળે છે. એ સિવાય જંગલમાંથી આપણને ફળો, અમુક પ્રકારની ઔષધિઓ કે જે આપણને દવામાં ઉપયોગી છે એ બધી ઔષધિ છે એ પણ આપણને જંગલમાંથી મળી રહે છે. એટલા માટે જંગલો છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છોડવા હોય, વૃક્ષો હોય, પ્રાણીઓ છે, આ બધું છે એ છોડવા અને વૃક્ષો એના ઉપર પ્રાણીઓનો આધાર રહેલો છે, કારણ કે જંગલો છે તો પ્રાણીઓ છે. પછી એ પ્રાણીઓ છે એનો આધાર છે એ ખોરાક છે એ બધું શેમાંથી મેળવે છે? એ વૃક્ષોમાંથી મેળવે છે અને એનું એક રહેઠાણ પણ ગણાય છે. પ્રાણીઓ કે પશુ પક્ષીઓ છે એનું રહેઠાણ કયું છે? જંગલ છે. અને એનું રહેઠાણ જે જંગલ છે એ કેવું છે? એના માટે સુરક્ષિત સ્થળ છે, બાકી એ બીજે ક્યાંય રહી શકતા નથી અને એ સુરક્ષિત પણ ગણાય છે. તો આ રીતે જંગલો છે, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ એના બધા માટે એક સુરક્ષિત ખોરાક મળે છે, સુરક્ષિત સ્થળ છે. આ રીતે એને ખૂબ જ ઉપયોગી છે, એટલે કે એનો આધાર છે એ જંગલો જ છે. ત્યાર પછી તો કે જંગલો છે એમાં પશુ પક્ષીઓનું નિવાસ સ્થાન છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે અને ખોરાક પણ ત્યાંથી જ મેળવે છે. કોઈ પણ ખોરાક છે પશુ કે પક્ષીઓ ખાય છે, પછી શું કરે છે તો એના બીજ હોય એ ફળો છે એ ખાતા હોય, ત્યાં વૃક્ષો ઉપરથી એ તોડીને તરત જ ફળ ખાય છે. તો એ ફળ છે એ ખાય છે અને જાણતા અજાણતા જે શું થાય છે તો કે ઉડતા ઉડતા બીજે જતા હોય ને બીજ છે એનાથી બીજે ક્યાંય પડી જાય તો એ બીજ દ્વારા ત્યાં પણ શું થાય છે? વૃક્ષ છે એ છોડ છે એ ઉગી જાય છે. તો આ રીતે પશુ પક્ષી છે કે કોઈ પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે એ બધા જંગલો ઉગાડવામાં પણ મદદરૂપ થાય છે. એ બીજ પડ્યું છે ત્યાં, તેના કારણે ત્યાં નવો છોડ છે એ ઉગી નીકળે છે. તો એકબીજા ઉપર સહાય છે, એકબીજાને મદદરૂપ થાય છે અને જંગલો છે એ એનું નિવાસ સ્થાન છે એને ખૂબ જ મદદરૂપ થાય છે. એ સિવાય એના વચ્ચે આંતર સંબંધ પણ રહેલો છે. એટલે કે જંગલો છે તો પશુ પક્ષી પ્રાણીઓ પણ કેવા છે? સુરક્ષિત છે. અને પ્રાણી પક્ષીઓ છે એ બધા જો જંગલો ન હોય તો સુરક્ષિત રહી શકતા નથી, એટલા માટે એ બંને વચ્ચે આંતર સંબંધ રહેલો કહી શકાય. હવે આપણે જોઈએ કે આપણા પાઠમાં આપણને જે વ્યક્તિની વાત કરવામાં આવી છે, કોની વાત છે? હવે એ પાઠ છે એ પાઠ આપણો શું છે તો કે જંગલો કોના? આવો જ પ્રશ્ન પૂછેલો છે. તો જંગલો દરેક વ્યક્તિના છે, દરેક પશુ પક્ષી પ્રાણીઓના છે, નાના નાના જીવજંતુ છે એના પણ જંગલો છે. માત્ર કોઈ એક વ્યક્તિના જંગલ છે નહીં. જંગલોમાં કોઈ ત્યાં વૃક્ષો ઉગાડવા નથી જતા, પણ જાતે જ આ રીતે પશુ પક્ષીઓ જે છે એ બીજ છે એ ગમે ત્યાં ખાતા હોય ને પડી જાય છે, ત્યારે શું થાય છે તો કે જંગલો, વૃક્ષો છે એ ઉગી નીકળે છે જાતે જ. તો આ રીતે વૃક્ષો છે એ ઉગતા હોય છે અને એ જે મોટી જગ્યા છે મોટા પ્રમાણમાં એને આપણે શું કહીએ છીએ? જંગલો કહીએ છીએ. હવે આપણા પાઠમાં એક સૂર્યમણી નામની એક છોકરી હોય છે.
જેની આપણને વાત કરવામાં આવી છે એ સૂર્યમણી નામની છોકરી છે, ઝારખંડમાં રહેતી હોય છે. અને આ જે ઝારખંડની સૂર્યમણીની વાત છે એક સત્ય ઘટના છે, એટલે કે સત્ય હકીકત વાર્તા છે એક પ્રકારની, કે એની જ આપણને વાત છે, એની જે માહિતી છે આપણા પાઠમાં આપેલી છે. તો હવે આપણે એની ચર્ચા કરી અને જોઈએ કે સૂર્યમણી છે એ એના જંગલો પ્રત્યે એનો કેટલો લગાવ છે, જંગલોમાં એ કેવી રીતે રહે છે, ક્યારથી જંગલોમાં પોતાનું જીવન છે વિતાવતી હોય છે, દરેક વાત છે આપણે પાઠમાં સમજવાની છે. તો જોઈએ, આપણો પહેલો પોઈન્ટ છે જંગલની દીકરી. તો જંગલની દીકરી કોણ? તો કે સૂર્યમણી. સૂર્યમણી છે એને જંગલો ખૂબ ગમતા હતા, એટલા માટે સૂર્યમણીને જંગલની દીકરી કહેવામાં આવી છે. તો જોઈએ, તો મિત્રો આપણને અહીંયા એક ચિત્ર દેખાય છે. હવે એ ચિત્ર છે એ શેનું છે? કેટલાક બાળકો છે, એક સ્ત્રી છે, અને બાળકો જે છે એની ખભે ઉપર એક લાકડી છે અને લાકડીની પાછળ કંઈક પોટલા જેવું બાંધેલું છે. તો આપણને ચિત્ર જોઈને ઘણું બધું નવીન લાગે કે એમાં શું હશે, આ બાળકો ક્યાં જતા હશે. હા, એ તો ખબર પડી જાય છે કે બાળકોની પાછળ કંઈક જંગલ જેવું દેખાય છે, એટલે બાળકો નક્કી જંગલમાં જતા હશે. તો એ જંગલમાં જાય છે તો એની લાકડી પાછળ પોટલા ઉપર કંઈક બાંધેલું છે. તો આપણને પણ એને ઈચ્છા થાય જાણવાની કે બાળકો શું કરવા છે. એ બાળકો બધા છે જંગલમાં જઈ રહ્યા છે અને એની લાકડી પાછળ છે એ પોટલા જેવું બાંધેલું છે, એમાં કદાચ ખાવાનું કંઈ હશે, આવું હોઈ શકે. તો આપણને એક સ્ત્રી દેખાય છે, એ કોણ છે? સૂર્યમણી છે. હવે આપણે બાળકો છે એની સાથે આપણે પણ બધાએ જંગલની મુલાકાત લેવાની છે. આપણને બધાને પણ જંગલમાં જવું ગમે ને બધાને. તો આ ચિત્રમાં આપણને ખૂબ સરસ રીતે દેખાડ્યું છે કે ચિત્ર છે એમાં બાળકો છે લાકડી લઈને, એના ખભા ઉપર એની પાછળ છે પોટલા જેવું કંઈક લાકડીમાં બાંધેલું છે. તો આ બધા બાળકો છે ક્યાં જાય છે? સૂર્યમણીની સાથે જંગલમાં જઈ રહ્યા છે. હવે એ જંગલમાં જાય છે તો આપણને બધાને પણ તેની સાથે જંગલમાં જવાની ઈચ્છા છે. તો ચલો આપણે બધા પણ જંગલમાં જઈએ. હવે આ બાળકો જ્યારે જંગલમાં જાય છે તો તેઓ ત્યાં કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં, એટલે કે એની એક ભાષા છે કુદુક ભાષા, એમાં ગીત ગાય છે, એમાં ગીતો ગાય છે. હવે આ બાળકો છે ક્યાંના છે? ઝારખંડના છે. ઝારખંડ એટલે કે આપણા ભારતનું એક રાજ્ય. તો હવે આ ઝારખંડ નામનું રાજ્ય છે ત્યાં એ બધા બાળકો છે અને ત્યાંના લોકો છે કઈ ભાષા બોલતા? તો કે કુદુક ભાષા. હવે એ કુદુક ભાષા છે એ ભાષામાં એ ગીતો પણ ગાય છે. હવે બાળકો હોય એને તો રમવાની, આ જંગલોને બધું હોય તો ત્યાં રમવાની ને ખૂબ મજા આવે છે. એટલે બાળકો બધા છે ત્યાં જાય છે જંગલમાં, પછી ત્યાં કૂદે છે, એટલે કે જંગલમાં દોડાદોડી કરે છે અને વૃક્ષો પર ચડે છે. વૃક્ષો ઉપર પણ ચડવાની મજા આવે બધાને. એ સિવાય એ કુદુક ભાષામાં ગીતો ગાય છે, એટલે કે એમની ભાષામાં, જેમ આપણી ગુજરાતી ભાષા છે, આપણને હિન્દી ભાષામાં પણ ગીતો આવડે, તો એ રીતે આ બાળકો છે એ પોતાની ભાષામાં ગીતો ગાય છે. ભાષા કઈ છે? કુદુક ભાષા. આપણે ખાસ યાદ રાખીશું, આપણને ક્વેશ્ચનમાં પૂછાય કે બાળકો કઈ ભાષામાં ગીતો ગાતા હતા? તો કુદુક ભાષામાં. પછી તેઓ શું કરે છે? તો કે તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ છે એ હાર બનાવવા માટે ભેગા કરે છે. હવે બધા બાળકો છે એ શું કરતા હોય છે? આખો દિવસ ત્યાં જંગલમાં જ રહે, જંગલમાં ઘણી બધી પ્રકારની આવી રીતે રમતો રમે અને એ સિવાય નીચે પડેલા જે ફૂલો હોય, વૃક્ષો ઉપરથી જે ફૂલો નીચે પડ્યા હોય છે એ ફૂલો છે એ ભેગા કરે છે અને સાથે સાથે અમુક નાના નાના જે પાંદડાઓ હોય છે એ પણ ભેગા કરે છે. હવે આ બધું ભેગું કરીને શું કરે છે? તો કે એમના હાર બનાવે છે. આ બધી વસ્તુઓ છે પાંદડા અને ફૂલો હાર બનાવવા માટે ભેગા કરે છે. ત્યાર પછી જોઈએ, આ સિવાય બાળકો ત્યાં શું કરે છે? તો કે બાળકો છે એ જંગલી ફળોની મજા માણે છે. હવે જંગલમાં જે વૃક્ષો ઉપર ફળો ઉગતા હોય છે એ ફળો ખાય છે અને એ ખાવાની મજા માણે છે. ત્યાર પછી તો કે જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓને શોધે છે. હવે ઘણા પ્રકારના પક્ષીઓ એવા હોય કે જેની આપણે નકલ કરી શકીએ, એટલે કે એના અવાજો આપણે કાઢી શકીએ. તો એ અવાજો છે, આપણે કોયલનો અવાજ કોઈ કાઢવાનો કહે તો આપણને બધાને આવડે કે કોયલ છે એ આ રીતે બોલે, અને કોયલનો અવાજ છે આપણે ઓળખી પણ શકીએ કે આ કોયલ જ બોલે છે. કોયલ ઝાડવામાં ગમે ત્યાં છુપાયેલી હોય તો પણ આપણને ખબર પડી જાય કે આ કોયલનો જ અવાજ છે. એ રીતે આ બાળકો શું કરે છે? તો કે એ બધા પક્ષીઓને શોધે છે અને એવા પક્ષીઓને નકલ કરે છે કે જે એવા પક્ષીઓને શોધે છે કે જેની એ પોતે નકલ કરી શકે એના અવાજની, એવા પક્ષીઓને શોધે છે.
તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે. હવે આ બધું જે કાંઈ કાર્ય કરે છે બાળકો, આ જે પ્રવૃત્તિઓ બધી કરતા હોય છે, દોડવાની, વૃક્ષો પર ચડવાની, એ સિવાય તો કે કુદુક ભાષામાં ગીતો ગાવાની, પછી નીચે પડેલા જે ફૂલો છે, પાંદડા છે, બધું ભેગું કરવાની, પછી અલગ અલગ જે વૃક્ષના ફળો છે એને ખાવાની, પછી પક્ષીઓના અવાજની નકલ કરવાની, આ બધી જે પ્રવૃત્તિ છે એની સાથે એની દીદી જે હોય છે સૂર્યમણી એ પણ જોડાય છે, એટલે કે એની સાથે એ પણ આ કાર્ય કરે છે. દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે. હવે આડા દિવસે તો બાળકો શાળાએ જતા હોય, એટલા માટે દર રવિવારે સૂર્યમણી છે એ શું કરે છે તો કે બાળકોને દર રવિવારે જંગલમાં લઈને આવે છે. અને જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. હવે સૂર્યમણી બાળકોને શા માટે જંગલમાં લઈને આવે છે તો કે આખા જંગલમાં જેમ આસપાસ બધે ફરતા જાય છે એમ બધા જંગલોના વૃક્ષો છે એને ઓળખતા શીખવે છે, છોડવા છે એને ઓળખતા શીખવે છે, એટલે કે નાના નાના જે છોડ હોય, વૃક્ષ છે તો એકદમ મોટા હોય, એ બધા વૃક્ષોને ઓળખતા તો શીખવે જ છે, સાથે સાથે છોડવા છે એને ઓળખતા શીખવે છે. ત્યાર પછી અમુક પક્ષીઓ છે, અમુક પ્રાણીઓ છે, આ બધાને કેવી રીતે ઓળખવા એ બધું સૂર્યમણી છે આ બાળકોને જ્યારે રવિવારે જંગલમાં લાવે છે ત્યારે આ બધું શીખવે છે. બાળકો જંગલોની ખાસ મુલાકાત ખૂબ જ માણતા. આ બાળકો છે જંગલોની આ ખાસ મુલાકાત છે ખૂબ જ માણતા, એટલે કે બધાને ખૂબ મજા આવતી, ખૂબ જ આનંદ લેતા આ મુલાકાતમાં. દર રવિવારે જંગલની જે મુલાકાત હોય છે એમાં ખૂબ જ આનંદ લેતા. સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તક જેટલા જ મહત્વના છે. એટલે સૂર્યમણી છે એનું કહેવું એવું હતું કે જે સૂર્યમણી આપણે ચિત્રમાં જોયું ને એ સૂર્યમણી, એમનું કહેવું એવું હતું કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. હવે કોઈ નાનું બાળક હોય, પહેલા ધોરણમાં આવે તો એને વાંચતા આવડતું હોય, એટલે કે ધીમે ધીમે વાંચતા શીખતું હોય છે. તો એ પહેલા ધોરણનું બાળક જેમ વાંચતા શેમાંથી શીખે છે તો કે પુસ્તકમાંથી. તો વાંચવા માટે જેમ પુસ્તક મહત્વનું છે એવી જ રીતે બધા વ્યક્તિઓના જીવનમાં જંગલો છે એ પણ ખૂબ જ મહત્વના છે. તે કહે છે અમે જંગલના લોકો છીએ. એટલે શું કહે છે કે અમે જંગલના લોકો, એટલે કે અમે વનવાસી છીએ, જંગલમાં રહેવાવાળા જ લોકો અમે છીએ. એનું આ ઘર છે એ જંગલની આસપાસ જ આવેલું હોય છે. આ બધા લોકો છે કેવા છે તો કે અમે જંગલમાં રહેનારા લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જ જોડાયેલું છે. હવે જેમ પ્રાણીઓ, પક્ષીઓનું જીવન જેમ જંગલ સાથે જોડાયેલું હોય છે એમ અમુક લોકો એવા પણ હોય છે જે જંગલમાં રહેતા હોય છે, જંગલની આસપાસના વિસ્તારમાં રહેતા હોય છે. તો એમનું જીવન છે, સૂર્યમણી કહે છે કે અમારું જીવન છે જંગલ સાથે જ જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં, એટલે કે અમારું જીવન જંગલ સાથે જોડાયેલું છે. જો આ જંગલો નાશ થશે, જંગલો નહીં રહે તો અમારું જીવન પણ નથી, અમે પણ નહીં રહી શકીએ જંગલો વગર. સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે. હવે મેં પહેલાં જ લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જ આપણે કીધેલું કે આજે જંગલની સૂર્યમણીની જે વાર્તા છે કેવી છે, સત્ય ઘટના છે, સત્ય વાર્તા છે, કોઈ બનાવેલી વાર્તા નથી, હકીકત છે. સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે. હવે સૂર્યમણીને એક સ્ટાર ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે. હવે અલગ અલગ પ્રકારની યોજનાઓ હોય ને એવી રીતે આ સ્ટાર ગર્લ છે એક પ્રકારની યોજનાનું નામ છે, જે સામાન્ય રીતે છોકરીઓની અદ્ભુત વાતો કહે છે. આ સ્ટાર ગર્લ યોજના છે એમાં શું કરવામાં આવે છે, યોજનામાં શું હોય છે તો કે સામાન્ય રીતે તેમાં છોકરીઓની અદ્ભુત, એક છોકરી કોઈ પણ હોય એની અદ્ભુત વાતો, એની જે જીવનની જે ખૂબ જ સારી વાતો હોય છે, જે જાણવા જેવી હોય છે, જેમાંથી સમજવા જેવું હોય છે, એવી જે વાતો છે એ આ સ્ટાર ગર્લ યોજનામાં કરવામાં આવે છે. તેમનું જીવન છે એ શાળાએ જઈને બદલ્યું હોય છે. અને આ જે સૂર્યમણી છે એનું જીવન છે એ શાળાએ જઈને બદલે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, તમે બધા શાળાએ આવો છો તો તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે છે, ઘણા બધા ફેરફાર આવે છે. જો જે શાળાએ ન જતું હોય બાળક, એ બાળક અને તમારા જેવું, એ બાળક તમારા જેવડું હશે, અને તમે શાળાએ આવો છો તો આ બંનેમાં ઘણો બધો ડિફરન્ટ આપણને જોવા મળશે. શાળાએ આવવાથી તમે ઘણા બધા વ્યક્તિઓની સાથે સંપર્કમાં આવો છો, ટીચર્સના સંપર્કમાં આવો છો,
તમારા જેવડા જે વિદ્યાર્થીઓ છે એના સંપર્કમાં આવવાથી એની સાથે કેમ રહેવું, કેવું વર્તન કરવું, તમારાથી મોટાનું કેવું વર્તન કરવું, પછી કેવી રીતે બધાની સાથે રહેવું, આ બધું તમને નવું નવું જાણવા પણ મળે છે શાળામાં. તો આ રીતે શાળાએ તમે જાઓ છો તો તમારા જીવનમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના પરિવર્તનો આવે છે, ઘણું બધું તમને જાણવા મળે છે, શીખવા મળે છે. અને ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનમાં શાળા છે એક મહત્વનો ભાગ ગણાય છે. તો આ રીતે શાળા છે, ભણવું તો બધાએ જોઈએ જ, અને ભણવું માત્ર ખાલી નહીં પણ ભણવાની સાથે સાથે ખૂબ વધારે સારું ભણી ઊંચી પોસ્ટ ઉપર પહોંચી અને તમારા જીવનને તમારે ઘણું આગળ લઈ જવું જોઈએ, પરિવર્તન લાવવું જોઈએ. તમારું જીવન છે, તમે શાળાએ જાઓ છો તો ઘણું બધું બદલાય છે. તો આ રીતે શાળા છે એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. તો આ સૂર્યમણિ છે એમના જીવનમાં પણ શાળા છે એ ખૂબ જ મહત્વનો ભાગ ગણાય છે. હવે આપણે પોઈન્ટ જોઈ લીધો જંગલની દીકરી, એ પોઈન્ટ જોઈ લીધો. સૂર્યમણિ છે જંગલમાં કઈ રીતે રહે છે, કઈ રીતે બાળકોને તેની સમજૂતી આપે છે. હવે આપણે પોઈન્ટ જોવાનો છે ઉગાડવું. તો ઉગાડવું એટલે કે જે વૃક્ષો છે, જે છોડવાઓ છે એ ઉગાડવા. તો સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. સૂર્યમણિ છે જ્યારે નાની હતી, એટલે કે જ્યારે બાળક હતી, નાની હતી ત્યારથી જ એને જંગલો છે એ પસંદ છે, એટલે કે ગમે છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. હવે જ્યારે નાની હોય છે ત્યારે શાળાએ જાય છે તો શાળાએ જવા માટે કોઈ પણ સીધો રસ્તો પસંદ ન કરતી, પરંતુ જંગલનો જે રસ્તો છે એ પસંદ કરતી. એને જંગલમાંથી ચાલવું ગમતું હતું. સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું. હવે સૂર્યમણિ છે એના પિતાને શું હતું? નાનું એવું ખેતર હતું, એમાં એ ખેતી કામ કરતા. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ પણ કરતા. હવે એના પપ્પા છે ખેતી કામ કરતા, સાથે સાથે એનો પરિવાર બીજું શું કામ કરતું? તો કે જંગલમાંથી પાંદડા છે, છોડ છે, એ બધું ભેગું કરી અને પછી એને બજારમાં વેચી આવતા અને પછી એમાંથી થોડા ઘણા પૈસા કમાતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ બનાવતી. હવે એની માતા છે શું કરતી? તો કે વાંસ હોય, વાંસની જે લાકડીઓ હોય છે એ વાંસમાંથી ટોપલીઓ બનાવતી. આ સિવાય બીજું શું કામ કરતી? તો કે નીચે પડેલા જે પાંદડા હોય છે એમાંથી થાળી બનાવતી, એટલે કે થાળી જેવા આકારની ગોળ એવી થાળી બનાવતી. આપણે ઘણી જગ્યાએ એવી થાળીમાં જમેલું હોય તો આપણને ખબર હોય કે પાંદડા હોય એને એકબીજાને જોડી અને પછી એમાંથી થાળી જેવું બનાવવામાં આવે, એટલે એને શું કહેવાય કે જંગલમાં આ કામ પણ કરતી. જે પાંદડાઓ છે એ વીણી અને પછી એ પાંદડાઓ ભેગા કરી અને એમાંથી થાળી બનાવતી. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. હવે એટલે કે અત્યારના સમયમાં, અત્યારના મીન્સ કે સૂર્યમણિના સમયમાં, તો એમ કહે છે સૂર્યમણિ કે હવેના સમયમાં અત્યારે અમારા જંગલમાંથી કોઈ એક પાંદડું પણ લઈ શકતું નથી. આવું શા માટે બન્યું હશે? કે કોઈ પહેલાં તો બધી વસ્તુ લઈ શકતા જંગલમાંથી, હવે શા માટે નથી લઈ શકતા જંગલમાંથી કોઈ એક પણ વસ્તુ? તો જોઈએ કે એનું શું કારણ છે. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી, એટલે કે જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર, એટલે કે એ વ્યક્તિ છે એ પોતે ઠેકેદાર, એટલે શું? તો કે એ વ્યક્તિ જે છે ઠેકેદાર એ જંગલનું ધ્યાન રાખે અને એના જે જંગલના લાકડા છે, જંગલની કાંઈ પણ વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ છે યોગ્ય પ્રમાણમાં કપાવી અને પછી એ લઈ જઈ શકે, એને કહેવાય ઠેકેદાર. એ બીજા કોઈ વ્યક્તિ છે એ જંગલની વસ્તુ અડી શકે, લઈ શકે નહીં. અને એ જંગલની બીજી કોઈ વ્યક્તિ છે એ જંગલમાં કોઈ વસ્તુ ન લઈ જઈ શકે, લાકડાઓ ન લઈ જઈ શકે, એનું ધ્યાન રાખે. એ જંગલના લાકડાને એ બધું લઈ જઈ શકે અને એના બદલામાં એને શું કરવાનું? તો કે જંગલનું ધ્યાન રાખે કે અન્ય વ્યક્તિઓ જંગલની કોઈ વસ્તુઓ ન લઈ, એનું એ ધ્યાન રાખે. તો આ ઠેકેદાર જ્યારથી આવ્યો તો ત્યારથી કોઈ પણ વ્યક્તિ છે જંગલમાંથી એક પણ પાંદડું પણ લઈ શકતું નહીં. પણ બુધિયાબાઈ છે, બુધિયામાઈ સિવાય સૂર્યમણિના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. હવે એક બુધિયામાઈ નામની જે વ્યક્તિ છે એ વ્યક્તિ છે એ આ ઠેકેદારથી ડરતી નહીં. એના સિવાયને ગામના જે બધા જ વ્યક્તિઓ છે, સૂર્યમણિના આખા ગામના બધા જ વ્યક્તિઓ આ ઠેકેદારથી ડરતા, પણ આ બુધિયામાઈ છે એ ઠેકેદારથી ડરતી નહીં. તે કહેતા આપણે આ જંગલોના લોકો છીએ. હવે બુધિયામાઈ છે એ શું કહેતા? તો કે આપણે આ જંગલના લોકો છીએ અને આપણે તેના પર પૂરો હક છે. એટલે એ કહે છે કે આપણે આ જંગલના લોકો છીએ, આપણે આ જંગલની આજુબાજુ રહીએ છીએ અને આ જંગલો આપણા છે, આપણે આ જંગલના લોકો છીએ, તો આપણે અહીંના વનવાસી છીએ, તો
તો આ જંગલ ઉપર આપણો પૂરો હક છે, આવું બુદ્ધિયામાઈ કહેતા. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ અને એ જંગલની આસપાસ રહેતા, સાથે સાથે જંગલનું ધ્યાન પણ રાખતા હતા. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. હવે આ ઠેકેદાર છે શું કરતો હતો કે વૃક્ષો કાપતો, એનું લાકડું છે લઈ જતો, અને જ્યારે આ જે લોકો ત્યાં રહે છે જંગલમાં અને જંગલની આસપાસ જે આ લોકો રહે છે બધા વનવાસીઓ, એ લોકો કહે છે કે બુદ્ધિયામાઈ કહે છે કે આપણે આ ઠેકેદારની જેમ જંગલો કાપતા નથી, આપણે એનું રક્ષણ કરીએ છીએ. જંગલો આપણી સહિયારી બેંક છે. હવે બુદ્ધિયામાઈ શું કહે છે કે જંગલો છે આપણી સહિયારી બેંક છે, કોઈ એક વ્યક્તિની નથી. એટલે કે સહિયારી એટલે બધાની છે. જંગલો છે એને બેંક કહેવામાં આવી છે કે સહિયારી બેંક છે, બધાને એમાંથી જે વસ્તુઓ જંગલોમાંથી એ વસ્તુઓ મેળવી શકે છે, બધાની મિલકત છે, કોઈ એક વ્યક્તિની નથી. અમારી કે તમારી નથી. એટલે શું કહે છે બુદ્ધિયામાઈ કે અમારી પણ નથી અને તમારી પણ નથી, કોઈ એક વ્યક્તિની નથી, પણ બધાની સહિયારી મિલકત છે, સહિયારી બેંક છે. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ તેટલું જ લઈએ છીએ. હવે આ જે ગામના લોકો છે, સૂર્યમણીના ગામના લોકો, એ અને આ બુદ્ધિયામાઈ એ શું કહે છે કે આપણે તો એમાંથી જેટલું જોઈતું હોય એટલું જ આપણે લઈએ છીએ, ક્યારેય આપણે વધારે લેતા નથી. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. એ શું કહે છે કે આપણે જંગલમાંથી જેટલું જોઈએ છે એટલું જ લઈએ છીએ, આપણે આખી બધી સંપત્તિ વાપરતા નથી, જેટલું જોઈએ છે એટલું જ લઈએ છીએ, બાકીનું વધારાનું કંઈ એમાંથી લેતા નથી. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. હવે સૂર્યમણી છે એમના પિતા જે હોય છે, જમીનનો એને નાનો એવો ટુકડો હોય છે, એમાં ખેતી કામ કરતા, પરંતુ આ જમીનના નાના ટુકડાઓ પર એ લાંબો સમય સુધી પરિવારને ન ચલાવી શકે. એટલે કે એમાંથી એને વધારે પૈસા ના મળતા, તો પરિવારને ચલાવવા માટે વધારે પૈસાની જરૂર પડે, એટલે લાંબો સમય સુધી આ ચાલે એમ ન હતું. કામની શોધમાં તે શહેર આવી ગયા. હવે શું કરે છે, કામની શોધમાં એ શહેરમાં જતા રહે છે, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. શહેરમાં જાય છે છતાં પણ પરિસ્થિતિ સુધારો આવતો નથી. પરિસ્થિતિમાં ઘણીવાર ઘરમાં ખાવાનું પણ મળતું નહીં. હવે સૂર્યમણીના ઘરની હાલત એવી હતી કે ઘણીવાર ઘરમાં ખાવાનું પણ મળતું નહીં. એને પૈસા હોય ઘરમાં તો એ ખાવાનું લાવી શકે, પરંતુ પૈસા જ ના હોય તો એ ખાવાનું પણ મેળવી શકતા નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. હવે આ જે સમય હતો કે ખાવાનું પણ ન મળતું, એવા સમયે એની મદદ કોણ કરતું હતું કે મણિયા કાકા. હવે આ મણિયા કાકા છે થોડું અનાજ છે એમની નાની એવી દુકાન છે ત્યાંથી સૂર્યમણીના ઘરે મોકલાવતા, અને એ અનાજ છે એના ઉપર એ લોકો શું કરતા તો કે અનાજ રાંધી અને પછી એમાંથી પોતે પેટ ભરતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણી બિશનપુર શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આ મણિયા કાકા છે એની સખત એટલે કે ખૂબ મહેનતથી સૂર્યમણીએ બિશનપુર નામના જે ગામમાં એક શાળા આવેલી હોય છે એમાં એણે પ્રવેશ એટલે કે એમાં એણે એડમિશન મેળવ્યું હોય છે. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ, પુસ્તકો એ બધા માટે પૈસા ચૂકવવાના હતા નહીં, એ બધું એને ફ્રીમાં મળવાનું હતું. સૂર્યમણી ત્યાં જ રહીને ભણવાનું હતું. હવે સૂર્યમણીને ત્યાં જ રહીને, આપણે કેમ ઘરે રહીએ, ઘરે જઈએ પછી શાળાએ જઈએ, વળી આપણે છૂટી અને પાછા ઘરે જઈએ એવું નહીં, પણ આપણે કહીએ ને કે હોસ્ટેલ, એવી રીતે સૂર્યમણીને ત્યાં શાળામાં રહીને જ ભણવાનું હતું. એ શાળામાં એને કોઈ ફી નહોતી ભરવાની, કોઈ પુસ્તકો લેવા માટે પૈસા નહોતા ચૂકવવાના, કે એના ડ્રેસ માટે, ગણવેશ માટે પણ એને પૈસા ચૂકવવાના ન હતા. બધું એને ફ્રીમાં હતું ત્યાં, અને ત્યાં રહેવા માટે પણ એને કોઈ પણ પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. હવે સૌથી પહેલાં તો સૂર્યમણી છે એને અહીંયા શાળાએ તો જવા એ તૈયાર થાય, પરંતુ એને એનું ગામ અને જે એની જંગલો છે, ગામમાં જે જંગલ આવેલું હોય છે એ જંગલ અને એ ગામ છોડવા તૈયાર ન હતી. પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. એટલે કે મણિયા કાકા જે હોય છે એ દ્રઢ નિર્ણય હતા કે સૂર્યમણીને શાળાએ મોકલવી એટલે મોકલવી. એ પણ એના નિર્ણય ઉપર અટલ રહે છે. તેમણે તેને સમજાવી. હવે એને ઘણું બધું સમજાવે છે. એ શું સમજાવે છે તો કે જો તું ભણીશ નહીં તો શું કરીશ. હવે મણિયા કાકા શું કહે છે કે જો તું ભણીશ નહીં તો શું કરીશ.
આપણને પણ અત્યારના સમયે આપણે લોકડાઉનનો સમય હતો ત્યારથી લઈ અને અત્યારના સમયે આપણે હજુ શાળા નથી ચાલુ થઈ, એટલા માટે આવો શબ્દ આપણને ઘણીવાર ઘરમાંથી સાંભળવા મળ્યો જ હશે તમને બધાને કે તું ભણીશ નહીં તો શું કરીશ, હોમવર્ક કરવા ના બેસીએ, લેક્ચર ના જોઈએ, આવું બધું કરતા હોય એટલે મમ્મી પણ ક્યારેક કંટાળે, એટલે મમ્મીના મોઢામાંથી આવા શબ્દો સાંભળવા મળે કે તું ભણીશ નહીં તો શું કરીશ, ભણીશ તો ક્યાંક સારું કામ કરી શકીશ, ક્યાંક નોકરી મેળવીશ કે કંઈક સારી કામ કરીશ, પણ નહીં ભણ તો શું કામ કરવામાં તો શું કરવાનો વારો આવશે, તો કે મજૂરી કામ જ કરવાનો વારો આવશે. આવું આપણે મમ્મીના મોઢામાંથી ઘણીવાર સાંભળ્યું હોય. તો દરેકે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભણવાનું તો છે જ અને મમ્મીની વાત પણ માનવાની જ છે. તો એ મણિયા કાકા છે એને કહે છે કે તું ભણીશ નહીં તો શું કરીશ, ભૂખી રહીશ, એટલે કે તું ભણીશ નહીં ને તો ભૂખી રહીશ, કારણ કે ભણશું તો ક્યાંક કામ કરી શકશું અને જો કંઈક સારી નોકરી કરીશું તો પછી આપણે પૈસા મેળવશું અને પૈસા મેળવશું તો આપણને એમાંથી ખાવાનું મળશે. સૂર્યમણીએ દલીલ કરી. હવે સૂર્યમણી છે મણિયા કાકાને સામે જવાબ આપે છે, મારે ભૂખ્યા કેમ રહેવું પડે કે મારે ભૂખ્યા શું કામ રહેવું પડે કે હું થોડી ને ભૂખી રહીશ, કાંઈ જંગલ છે ને મદદ કરવા માટે, કે જંગલ છે ને મને મદદ કરવા માટે, જંગલમાંથી હું ખાવાનું મેળવી લઈશ. કાકાએ લુપ્ત થઈ રહ્યા કાકા છે એને ફરીથી સમજાવે છે, એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે તો કે જો જંગલમાંથી આપણે જંગલમાં રહીએ છીએ, હવે અમુક સમય પછી આ જંગલો કાપવાનો અને જંગલો ધીમે ધીમે લુપ્ત થતા જશે તો આપણને બધાને જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે તો પછી તું જમવાનું ક્યાંથી મેળવીશ. હવે આપણે અત્યારે જોઈએ છીએ કે જંગલો છે એ શું થતા જાય છે તો કે ઓછા થતા જાય છે, જંગલનું પ્રમાણ ઓછું થાય છે જેના કારણે જંગલો લુપ્ત થતા જાય છે. હવે તેની જગ્યાએ શું થવા લાગ્યું છે તો કે તેની જગ્યાએ અત્યારે ખાણો ખોદાઈ રહી છે, ક્યાંક બંધો બંધાઈ રહ્યા છે. હવે આપણે આગળના પાઠમાં જોયું તો આપણે હવે અમે ક્યાં જોઈએ પાઠ 18માં કે નદી માટે બંધ બાંધવાનો હતો એટલા માટે આખા ગામને બીજે જવામાં મોકલવામાં આવ્યા. તો એવી જ રીતે સૂર્યમણીને જે આ કાકા છે એ સમજાવતા હોય છે કે જો આ ખાણો છે એ ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે તો પછી આપણે બધા ક્યાં જાશું. એટલે કાકા કહે છે કે તું મારું માન, તારા ભણવા માટે આ જો તું ભણીશ ને તો તારે ભણવામાં પણ આ કાયદાઓ વિશે સમજવાનું છે અને એ પણ મહત્વનું છે. આપણે ભણીએ તો આપણને ઘણું બધું એમાં સમજૂતી મળે, ઘણા અલગ અલગ કાયદાઓ છે એની સમજૂતી મળે, એ બધું તારે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ, એટલે તું ભણી લઈશ પછી એ બધું તને સમજાશે કાયદાઓ, એટલા માટે તારે આપણા જંગલોને બચાવવામાં. એટલે કાકા છે સૂર્યમણીને સમજાવે છે કે જો તું ભણીશ ને તો તને ભણવામાં એ કાયદાઓ છે એ સમજવા મળશે કે જે આપણને જંગલોને બચાવવામાં મદદરૂપ થશે. એટલે નાની સૂર્યમણીએ આ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તો કે તે થોડો સમજવા માટે પ્રયત્ન પણ કર્યો. એટલે આજે કાકા બધું સમજાવતા હોય છે, સૂર્યમણી છે આ બધું સાંભળતી હોય છે શાંતિથી અને પછી એ બધું સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે હવે એ શું કરશે, શું ખરેખર કાકાની વાત માનશે, એ ભણવા માટે જશે, એ જંગલોને બચાવવા માટે પ્રયત્ન કરી શકશે, આ બધું આપણે સમજવાનું છે. આ બધું આપણે ક્યારે સમજશું, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. એટલે કે હવે આવશે સૂર્યમણીની સફર, કે સૂર્યમણી છે એની સફર હવે ચાલુ થાય છે, કઈ રીતે ભણે છે, ક્યાં ભણે છે, એ ભણવામાં ક્યાં આગળ નીકળે છે, શું કરે છે, જંગલોને કઈ રીતે બચાવે છે, આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો આજના લેક્ચરમાં આપણે 2 પોઈન્ટ સમજ્યા, જંગલની દીકરી કોણ તો કે સૂર્યમણી અને ઉગાડવું, આ બધું આપણે સમજ્યા. તો આજનો આપણો ફર્સ્ટ લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. અસ્તુ, આભાર.